પાકા કેળા મધુર, ઠંડા પાકમાં પણ મધુર, વીર્ય તથા માંસ વધારનાર, પુષ્ટિ આપનાર, રુચિ ઉત્પન્ન કરનાર તેમજ ભૂખ, તરસ, નેત્રના રોગ અને પ્રમેહ મટાડનાર છે. તેમાં રહેલું લોહ એવા રાસાયણિક પદાર્થો સાથે જોડાયેલું છે કે જેનું લોહીના તત્વમાં જલ્દી રૂપાંતર થાય છે. પાકા કેળાને છાંયડે સૂકવી, ખાંડી, વસ્ત્રગાળ કરેલો ભૂકો મેળવેલું દૂધ નાનું બાળક પણ સરળતાથી પી શકે છે. 6 દિવસના નાના બાળકને પણ તે નિર્ભયતાથી આપી શકાય છે. કાચા કેળા પચવામાં ભારે છે. કાચા કેળા ખાવાથી પેટમાં ભાર લાગે છે. તે પેટમાં દુખાવો કરે છે. પાકા કેળા પણ પચવામાં ભારે હોય ખૂબ ચાવીને જ ખાવા. એ ઠંડા અને ભારે હોવાથી કફ પ્રકૃતિવાળા અને મંદ પાચનશક્તિવાળાએ કેળા ન ખાવા. વધુ પડતા કેળા કદી ન ખાવા. કેળા ખાધા પછી થોડી એલાયચી ખાવી જોઈએ. જેની છાલ પર કાળી ટીપકી પડેલી હોય અને લૂમને પકડવાથી જે કેળા પડી જાય તે બરાબર પાકેલા ગણાય અને એવા કેળા જલ્દી પચી જાય છે. નિયમિત રીતે કેળા ખાવાથી માંસ અને લોહીની વૃદ્ધિ થાય છે. શરીર સશક્ત બને છે. નિયમિત કસરત કરનાર માટે કેળા સારા છે. એક ખાધા પછી કેળા ખાવાથી શરીરનું વજન વધે છે. પાકા કેળા દૂધ અને ઘી સાથે ખાવાથી પાતળી વ્યક્તિનું વજન વધે છે. શરીર પુષ્ટ થાય છે. 2 પાકું કેળું ગરમ કરી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે અને પછી ઠંડુ કેળું બાંધવાથી જલ્દી રૂઝ આવે છે. 3 બાફેલા કેળા દહીં અને ખાંડ મેળવીને ખાવાથી ઝાડા મટે છે. 4 કાચા કેળા ખાવાથી મધુપ્રમેહમાં રાહત થાય છે. 5 ફક્ત કેળા દિવસમાં 3 વખત ખાઈ માથે ઠંડુ પાણી રેડવાથી બ્લડ પ્રેશર મટે છે. 6 કેળનો રસ ચોપડવાથી જખમ અને ગુમડા મટે છે. 7 પાકેલા કેળા અને ઘી ખાવાથી પિત્તવિકાર મટે છે. 8 કેળા ખાવાથી થયેલું અજીર્ણ એલચી ખાવાથી મટે છે. 9 સૂકા કેળાના ગર્ભનું ચૂર્ણ સાકર સાથે ખાવાથી શરીરની ગરમી તથા પ્રમેહ મટે છે. 10 પાકેલા કેળામાં ઘઉંનો લોટ મેળવી ગરમ કરી બાંધવાથી સોજો મટે છે. 11 પાકેલા કેળા દહીં સાથે સૂર્યોદય પહેલા ખાવાથી જીભે પડેલા કાતરા મટે છે. 12 પાકેલા કેળા મધ સાથે ખાવાથી કમળો મટે છે. 13 પાકેલું કેળું, આમળાનો રસ અથવા ચૂર્ણ અને સાકર ખાવાથી પ્રદર અને સોમરોગ, બહુમૂત્ર મટે છે. 14 કેળા ઘી સાથે ખાવાથી ભસ્મક રોગ મટે છે. 15 પાકા કેળાનું પેસ્ટ